હવે આગળનો આપણો ટોપિક છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે કે રેસિડ્યુ માઉન્ટેન. તો આ મેં તમને ઓલરેડી ચલાવી દીધું હતું થોડું ઘણું ઉપરથી કે શરૂઆતમાં જે ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભિક માઉન્ટેન બને, ભૂગર્ભિક માઉન્ટેન એ ફોલ્ડ માઉન્ટેન હોય અથવા બ્લોક માઉન્ટેન હોય અથવા કોઈ પણ પ્રકારનો હોય, એનું ધીમે ધીમે અવક્ષરણ થતું જાય, ખવાણ થતું જાય, એ ધીમે ધીમે અવશિષ્ટ ખવાતા જાય અને પછી જે પર્વત બચે એને અવશિષ્ટ માઉન્ટેન, રેસિડ્યુ પર્વત જે છે એ કહેવામાં આવતો હોય છે. તો જો પર્વતો, ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ શેષ પર્વત પણ કહે છે, શેષ પર્વત પણ કહેતા હોય છે. બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું. આ અવશિષ્ટ પર્વત જે રચાતા હશે એ આંતરિક બળોના કારણે રચાતા હશે કે બાહ્ય બળોના કારણે રચાતા હશે? વિચારીને કહું તો. રાઈટ, વેરી ગુડ. બાહ્ય બળોના કારણે રચાતા હશે, કારણ કે એકવાર પર્વત બની ગયો એટલે કે જમીન ઉપર આવી ગયો છે, તો હવે તો જમીનની નીચેનું કંઈ છે જ નહીં, તો બહારના બળો લાગતા હોય. કેવા? પવન દ્વારા ઘસારણ થતું હોય, વરસાદ દ્વારા ઘસારણ જે છે એ થતું હોય, સૂર્યના તાપ દ્વારા જે છે એ ઘસારણ થતું હોય. બરાબર. દબાણ કે એવું કંઈ લાગતું હોય એના દ્વારા ઘસારણ થતું હોય, માનવ નિર્મિત પણ ઘસારણ થતું હોય. તો આ બધાના કારણે એ અવશિષ્ટ પર્વત બનતા હોય. તો અવશિષ્ટ પર્વત, રેસિડ્યુ માઉન્ટેન કયા છે? તો ભારતમાં જે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે, પૂર્વ ઘાટની પર્વતમાળા આવેલી છે, પારસનાથની પર્વતમાળા આવેલી છે, યુકેની અંદર વેલ્સની પર્વતમાળા આવેલી છે, યુએસએ અમેરિકાની અંદર ઓઝાર્કની પર્વતમાળા આવેલી છે. આ બધા રેસિડ્યુ માઉન્ટેન અવશિષ્ટ પર્વતો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતના તો ખબર હોવી જ જોઈએ. ફરીથી હું તમને એકાદ વસ્તુ કહી દઉં. અરવલ્લી એ કેવા પ્રકારનો પર્વત છે? અરવલ્લી માઉન્ટેન એ કેવા પ્રકારનો છે, કહી શકશો? એ ફોલ્ડ માઉન્ટેન એટલે કે ગેડ પ્રકારનો છે, અને ગેડમાં પણ જૂનામાં જૂનો પ્રાચીન ગેડ પ્રકારનો છે. હિમાલય કેવા પ્રકારનો છે? હિમાલય જે છે, હિમાલય એ પણ ગેડ પ્રકારનો છે, પણ એ નવીન ગેડ પ્રકારનો છે. એ નવીન ગેડ પ્રકારનો છે. બરાબર. હવે આપણે વાત કરીએ સાતપુડાની પર્વતમાળા. એ કેવો પર્વત છે? સાતપુડા જે છે એ બ્લોક માઉન્ટેન છે. મેં તમને કીધું હતું કે ગમે આ નદી હોય, નદીની આજુબાજુ જે પર્વત હોય તો એ બ્લોક માઉન્ટેન જ હોય. કેમ? કારણ કે નર્મદા નદી છે, નર્મદા નદીની બે બાજુ જોવા મળે છે એટલે. બરાબર. હકીકતમાં વિંધ્યાચલ જે છે એને પણ બ્લોકમાં લઈ શકાય, પણ આમાં કેવું હોય કે મેં તમને પહેલાં જ કીધું કે બ્લોક હોય પણ પછી તો એ અવશિષ્ટ થઈ જતો હોય તો પછી એને અવશિષ્ટમાં પણ મૂકી શકાય. વિંધ્યાચલ બેયમાં આવશે. તો અવશિષ્ટના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેનું વેલ્સ અને યુએસએનું ઓઝાર્ક. બરાબર. આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ જશે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો.